નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. ફરીથી આપણે એક નવા વિડીયો સાથે આવ્યા છીએ. આગળના ભાગમાં આપણે પ્રીપોઝિશન વિશે ભણ્યા. હવે એ પ્રીપોઝિશનની અંદર ઓવર, ઓન અને એબો એ કેવી રીતે વપરાય તે ત્રણનો એક જ અર્થ થાય ઉપર, પણ ક્યારે વપરાય તેનો તફાવત આપણે સમજીશું. એક એક વાક્ય દ્વારા સમજી લઈએ તો તમને લગભગ 12 મિત્રો આવડી જશે. તો અહીંયા બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે ઓન, ઓવર અને એબોનો તફાવત. તો તફાવતમાં શું હોય તો તમે જુઓ, ઓનનો ઉપયોગ ક્યારે થાય તો એક વસ્તુ પર બીજી વસ્તુ અડકેલી હોય એવું દર્શાવવું હોય તો ઓનનો ઉપયોગ થાય. દાખલા તરીકે એક વસ્તુ પર બીજી વસ્તુ અડકેલી હોવી જોઈએ. તો આપણે લખીએ કે બુક ઇઝ ઓન ધ ટેબલ. તમે જોઈ શકો છો કે એક વસ્તુ પર બીજી વસ્તુ અડકેલી હોય તો જ ઓન વપરાય. એટલે ચોપડી એ ટેબલ ઉપર પડી છે એટલે એના ઉપર અડકેલી છે એટલે આપણે ઓન મૂકીએ છીએ. તફાવત મિત્રો બરાબર સમજજો કે એક વસ્તુ પર બીજી વસ્તુ અડકેલી હોય ને ઉપર હોય તો જ આપણે ઓન વાપરીએ. તો બુક ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર ચોપડી છે એવું આપણે દર્શાવીએ છીએ. એ જ રીતે મિત્રો આપણે જોઈએ તો ઓવરનો ઉપયોગ કેવી રીતે થાય તો ઓવરનો ઉપયોગ એક વસ્તુ પર બીજી વસ્તુ ગતિમાં હોય ત્યારે, જો કે ઉપર હોય તો એ અટકેલી ના હોય તો આપણે ઓવર વાપરીએ જ છીએ, પણ ઘણી વખત એનો સાચો નિયમ એવો છે કે એક વસ્તુ પર બીજી વસ્તુ ગતિમાં હોય ત્યારે આપણે ઓવર વાપરીએ છીએ. એનું એક વાક્ય લખીએ તો કેટ ઇઝ જમ્પિંગ ઓવર ધ ટેબલ. ઓવર ધ ટેબલ. જુઓ મિત્રો, આ વાક્યની અંદર કેવું છે, કેટ ઇઝ જમ્પિંગ ઓવર ધ ટેબલ. બિલાડી ટેબલ ઉપરથી કૂદી રહી છે. એનો મતલબ કે એ ક્રિયા ચાલુ છે, ગતિ દર્શાવે છે. તો ઘણી વખત ઉપયોગ ઓવરનો ઉપયોગ ખાસ કરીને ગતિ દર્શાવવા, ઉપરથી પસાર થતી હોય ને ગતિ દર્શાવતું હોય તો એના માટે આપણે ઓવર મૂકીએ છીએ. ઓનનો ઉપયોગ વસ્તુ પર વસ્તુ અડકેલી હોય. ઓવરનો ઉપયોગ વસ્તુ પર વસ્તુ અડકેલી ના હોય પણ ગતિમાં હોય. બરાબર છે મિત્રો, યાદ રાખજો. વસ્તુ પર વસ્તુ અડકેલી નથી પણ ગતિમાં છે તેવું દર્શાવવા આપણે ઓવર વાપરીએ છીએ. અને એબોનો ઉપયોગ એવો થાય છે કે એક વસ્તુ કે પ્રાણી કે પશુ પક્ષી ઉપર બીજી વસ્તુ દર્શાવવામાં આવી હોય પણ એ લટકતી હોય કે હવામાં હોય તો આપણે એબોનો ઉપયોગ ખાસ કરીને કરીએ છીએ. તો આપણે એવું લખીએ કે a monkey is above the cow. તો એક ઝાડ ઉપર વાંદરો છે તે લટકી રહ્યો છે ગાય ઉપર. તો મંકી ઇઝ એબોવ ધ કાઉ. વાંદરો ગાયની ઉપર છે, લટકતી વસ્તુ બતાવી છે તો એના માટે આપણે એબોનો ઉપયોગ કરીએ છીએ. તો ત્રણ નિયમો યાદ રાખવાના છે કે ઓન, ઓવર અને એબો ત્રણનું ગુજરાતી થાય ઉપર, પણ ઓન એ વસ્તુ પર વસ્તુ અડકેલી હોય ત્યારે, ઓવર તો એક વસ્તુ પર બીજી વસ્તુ ગતિમાં હોય ત્યારે એનો ઉપયોગ કરવો, અને એબો એટલે એક વસ્તુ પર બીજી વસ્તુ હવામાં હોય કે લટકતી હોય આવી જે ક્રિયા હોય એ વખતે એબોનો ઉપયોગ થાય છે. તો હવે મિત્રો, જે વખતે તમે સમજો કે ઓન, ઓવર અને એબો કેવી રીતે વાપરવું, તો બે વસ્તુ આમ અટકેલી હોય તો સમજી જવાનું કે ઓન આવે. બીજી વસ્તુ પર એક વસ્તુ હોય તો એ વખતે યાદ એટલું રાખવાનું કે જો ગતિમાં છે કે લટકતી છે કે હવામાં છે એ ધ્યાનમાં રાખી અને ઓવર, ઓન અને એબોનો ઉપયોગ તમારે કરવાનો થાય છે. તો મિત્રો, ઓનનો કેવી રીતે ઉપયોગ કરવો, એબોનો કેવી રીતે ઉપયોગ કરવો અને ઓવરનો કેવી રીતે ઉપયોગ કરવો એ લગભગ તમને ખબર પડી ગઈ હશે. કે ઓન ક્યારે આવે તો બે વસ્તુઓ અડકેલી હોય, ઓવર ક્યારે આવે તો ગતિ દર્શાવાતી હોય ઉપર, અને એબો ક્યારે આવે તો હવામાં વસ્તુ હોય અથવા લટકતી હોય. આ એના પર્ટિક્યુલર નિયમ છે, પણ ઘણી વખત ઓવરનો ઉપયોગ પણ વસ્તુ પર વસ્તુ ગતિમાં ના હોય તો પણ કરવામાં આવે છે, પણ હકીકતમાં નિયમ એવો છે. તો મિત્રો, તમને લગભગ ખબર પડી ગઈ હશે કે કેવી રીતે આપણે આ ઓન, ઓવર અને એબોનો ઉપયોગ કરીએ છીએ. તો હવે તમારે શું કરવાનું, ઘરે રહી અને ઓન, એબો અને
આ જે ઓવરના વાક્યો છે તે ઘરે બનાવવાના, સારી રીતે વાંચવાના અને તમારા વાલી પાસે ચેક કરાવવાના. પછી તમને ખબર પડી જશે કે આ ઓન, એબો અને ઓવરનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ. તો ચાલો બાળ મિત્રો, હવે તમે ઘરે સારા એવા વાક્યો બનાવજો અને તમારા વાલી પાસે અથવા શાળામાં ભણાવતા શિક્ષક પાસે તમે ચેક કરાવજો. તો તમને ખબર પડી જશે કે આ તફાવત કયા પ્રકારનો છે અને આપણે કેવી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો મિત્રો, હવે ઘરે આપણે અભ્યાસ સારી રીતે કરજો. ત્યાં સુધી નવા પણ આપણે પ્રિપોઝિશનના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.